રાજ્યમાં લગ્ન નોંધણીને લઈને સતત ચર્ચાઓ થઈ રહી હતી। પાટીદાર આગેવાનો સહિત દરેક સમાજના આગેવાનો છે ક્યાંક સરકારમાં રજૂઆત કરી રહ્યા હતા કે લગ્ન નોંધણીનો કાયદો છે તેમાં ફેરફાર કરવામાં આવે। ત્યારે હવે લગ્ન નોંધણીના કાયદાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર થયા છે। વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે। જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ જાહેરાત કરાઈ છે, જેમાં ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટના લગ્ન નોંધણીમાં સુધારો થશે। વાંધા સૂચનો હોય તો 30 દિવસ સુધી તેમને લેવામાં આવશે। કોઈ પણ સામાજિક આગેવાન અથવા લોકો છે તેમને કોઈ પણ વાંધો હોય તો તમારે રજૂઆત કરવાની રહેશે। સાથે જ યોગ્ય બાંધાઓ અને સૂચનો હશે તેમાં સુધારો કરાશે। લગ્ન નોંધણીના કાયદામાં માતા પિતાની પરવાનગીઓ હવે ફરજિયાત બનાવવામાં આવી છે। 10 દિવસની સુધીમાં જ માતા પિતાને જાણ કરવામાં આવશે અને ખાસ કરીને જ્યારે નોંધણી થશે ત્યારે જ કહેવાય છે કે એક નોટિફિકેશન છે માતા પિતા સુધી પહોંચશે વોટ્સએપ દ્વારા। હવે છે લગ્ન નોંધણીનો કાયદો છે તે બદલાઈ ગયો છે, એટલે જે ભાગેડુ પ્રથા છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક અને જે ખોટી રીતે છેતરપિંડી થતી હતી લગ્ન નોંધણીમાં તેમાં પણ હવે ક્યાંક છે રૂકાવટ આવશે। એટલે માટે કે હવે જે કહેવાય છે કે ખોટા છેતરપિંડી તલાટીઓ છે જે ગેરરીતિઓ આચરતા હતા આ બધા પર હવે ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ લાગશે અને ઘટાડો થશે તેવી આશા અપેક્ષા સાથે આ નવો કાયદો છે તેમાં સુધારાની વાત કરવામાં આવી છે। પરંતુ જો તમને પણ કોઈ પણ સજેશન આપવું છે, સૂચન આપવું છે તો તમે પણ 30 દિવસની સુધીમાં તમારું સૂચન આપી શકો છો અને આ સૂચન જો યોગ્ય હશે તો તેને કાયદામાં ક્યાંક છે તે સુધારો કરવામાં આવશે।